ઈવા મોલના સેકન્ડ ફ્લોર પર જલારામ ઇવેન્ટ ગ્રુપનું એક્ઝિબિશન લાગ્યું છે ને, તો ત્યાં હેવી ડ્રેસ 2199 રૂપિયામાં છે. અરે મિત્તલ 2100 में શું? અહીંયા તો બહુ બધું સસ્તું પણ 1000 में 5 કુર્તીઓ છે, પછી 800 રૂપિયા 900 રૂપિયા में તો હેવી દિવાળી में પહેરવા જેવા ડ્રેसेस છે. એવું તો ચલો ત્યાં. તો જો દિવાળીનું કલેક્શન્સ અહીંયા તમને ઈવા મોલમાં જોવા મળી જવાનું છે સેકન્ડ ફ્લોર પર. તો આ એક્ઝિબિશન્સ ખાલી 2 દિવસ માટેનું છે. તો અહીંયા તમે મોમ એન્ડ ડોટરને કોમ્બો કરી શકો છો, ટ્યુનિક કરી શકો છો. એવા ટાઈપનું કલેક્શન્સ પણ અહીંયા અવેલેબલ છે. સી આવા ટાઈપનું પર્સીસ જે તમને 500 રૂપિયામાં 2 મળવાના છે. અહીંયા તમને કપૂરનું રોલોન પણ મળી જવાનું છે. પછી અહીંયા તમે બીજી જગ્યા પર ઓફર હતી જ્યાં તમને 700 રૂપિયામાં 2 પર્સીસ મળવાના છે. એન્ટી ટેનિસ વેલ્યુનું કલેક્શન્સ અવેલેબલ છે જે તમને સારી 500 રૂપિયામાં 3 મળી જવાનું છે. તો અહીંયા તમને જોરદાર ઓફરો મળશે, જેમ કે જો તમે 2500 રૂપિયાની શોપિંગ કરશો તો એક હાથના જેલ પેન છે બિલકુલ ફ્રીમાં થવાના છે. પછી જો તમે 2000 રૂપિયાની શોપિંગ કરશો તો પાણીપુરી બિલકુલ ફ્રીમાં ખવડાવશે. તો બીજું ઘણું બધું કલેક્શન્સ મળવાનું છે. સાડીઓનું કલેક્શન્સ મસ્ત અવેલેબલ હતું. તો આ એક્ઝિબિશન્સ ખાલી 2 દિવસ માટે છે, તો મિસ ના કરતા. અને તમને લોન્જરી આઇટમનું કલેક્શન જેમાં કોરિયન સ્ટાઇલનું કલેક્શન્સ અવેલેબલ હતું. 500 રૂપિયામાં જયપુરની બેડશીટ હતી. પછી હેન્ડમેડ જ્વેલરીનું કલેક્શન્સ, કેન્ડલ, નેલ્સ, નેલ આર્ટ છે, એવું બીજું ઘણું બધું કલેક્શન તમને આ એક્ઝિબિશન્સમાં જોવા મળવાનું છે. તો કેન્ડલ્સમાં પણ તમારે જે કસ્ટમાઇઝ કરાવવું હોય યા કોઈને હેમ્પર ગિફ્ટ કરવા હોય તો પણ કરી શકો છો. અને અહીંયા તમને પરફ્યુમ પણ મળી જશે. ચોકલેટ હેન્ડમેડ અવેલેબલ હતી, બેકરીની આઇટમ અવેલેબલ હતી. તો જો તમે સમજી જ ગયા હશો તો આ એક્ઝિબિશનમાં તમને બધું જ મસ્ત મળશે. તો જતા જાઓ, જો એન્ડ ડુ શેર.